लाल की जय। श्री भागवत भगवान की जय। श्री मंगलाचरण। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं वत्स्य पत्रस्य पूते शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचद् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે ભરતજીના ઉપદેશથી રઘુગણને આશ્ચર્ય થયું. એ પાલખીમાંથી કૂદી પડ્યો અને રાજાએ ભરતજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. રાજા કહે છે કે ભરતજી, આપ અમને જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્તિ કઈ રીતે મળે ને એ કહો. ભરતજી કહે છે કે રાજન, કોઈનો સંગ ન કરો કે મેં પૂર્વે હરણનો સંગ કર્યો ને તેથી મારે 2 જન્મ લેવા પડ્યા. સંગ વિના ન રહી શકાય તો સત્સંગ કરવો. સત્સંગ એ મોક્ષરૂપી દરવાજાની ચાવી છે. ભરતજીએ રઘુગણ રાજાને સુંદર ઉપદેશ આપ્યો છે. રાજાનું અજ્ઞાન દૂર થયું. આ સત્સંગથી રાજાનું કલ્યાણ થયું અને જળ ભરતજીનો મોક્ષ થઈ ગયો. અને પછી 5મો સ્કંદની સમાપ્તિ થઈ. હવે આજે આપણે આગળ વધીએ 6થા સ્કંદથી. આજે છે 24મી જુલાઈ 2025. આજે મારા માતૃશ્રીને વિદાય થયે 14 વર્ષ પૂરા થયા. 24મી જુલાઈ 2011. એ જ મારું પ્રેરણા સ્ત્રોત કે આ ભાગવતજી વાંચવા માટે એમણે જ મને પ્રેરણા આપી
આ બધો શ્રેય મારા માતૃશ્રી શ્રીમતી જયવંતીબેન જીવણદાસ વેદને જાય છે. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણાય નમઃ. સ્કંદ છઠ્ઠો, પુષ્ટિ લીલા. છઠ્ઠા સ્કંદનું નામ પુષ્ટિ લીલા છે. પુષ્ટિનો અર્થ શું થાય? શ્રી મહાપ્રભુજી કહે છે, પુષ્ટિ પોષણમ તદ અનુગ્રહ, એટલે કે ભગવાનની કૃપાથી પુષ્ટ થવું ને એ પુષ્ટિ છે. જ્યાં સાધન દ્વારા નહીં પરંતુ કૃપા દ્વારા પ્રભુની પ્રાપ્તિ થાય છે ને તેને કહેવાય પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ એ નિસાધન જીવોનો માર્ગ છે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી ક્યારે કૃપા કરશે ને એ કહેવાય નહીં. સુખદેવજીને પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આપે જે નરકોનું વર્ણન કર્યું ને એનાથી મને ડર લાગે છે. મને કૃપા કરીને એ જણાવો કે નરકમાં કોને જવું પડે. સુખદેવજીએ કહ્યું કે પાપ કરે ને એને જવું પડે. પરીક્ષિતે કહ્યું, પણ ગુરુદેવ, આ સંસારમાં જાણીએ અજાણીએ આપણાથી પાપ થઈ જતા હોય છે. જેવી રીતે કોલસાની વખારમાં રહેનાર પોતાના કપડાં ખૂબ સાચવે ને તો પણ ક્યાંક ને ક્યાંક કપડાને ડાઘ પડી જ જવાનું. એમ સંસારમાં ગમે તેટલું સાચવીએ ને તો પણ પાપ થઈ જતું હોય છે. તેથી આવા પાપમાંથી છૂટવાનો કોઈ રસ્તો ખરો? સુખદેવજીએ કહ્યું કે હા, રસ્તો છે. કર્મ માર્ગમાં પ્રાયશ્ચિતથી પાપ ધોવાય છે. લોકો પાપ ધોવા ગંગા કિનારે જાય છે, પરંતુ હરિદ્વારની ગંગા આપણા પાપ નહીં ધોઈ શકે. તો કઈ ગંગામાં પાપ ધોવાથી સ્નાન કરવાથી આપણા પાપ ધોવાય? પશ્ચાતાપની ગંગામાં. અને પશ્ચાતાપની ગંગામાં સ્નાન કરે ને એ અવશ્ય શુદ્ધ થાય છે. જ્યારે આપણાથી ખોટું કામ થાય, પાપ થાય, ત્યારે મનમાં પશ્ચાતાપ કરો, પછી પ્રાયશ્ચિત કરો કે જીવનમાં બીજી વાર આવું કામ હું નહીં કરું. કર્મ માર્ગમાં પાપ ધોવાના બે રસ્તા છે. પહેલું પ્રાયશ્ચિત, પશ્ચાતાપ. જ્ઞાન માર્ગમાં જ્ઞાન દ્વારા પાપનો નાશ થાય છે. ગીતામાં કહ્યું છે, જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને સંપૂર્ણ ભસ્મ કરી દે છે, એમ જ્ઞાનરૂપી અગ્નિ બધા કર્મોને ભસ્મ કરી દે છે. અને ભક્તિ માર્ગમાં નામ સ્મરણ દ્વારા પાપ ધોવાય છે. નામ સ્મરણનો મહિમા ભાગવતજીમાં અજામિલ ચરિત્રમાં કહ્યો છે. ભગવાનના નામમાં કેટલી શક્તિ છે. મહર્ષિ વિશ્વામિત્ર કહે છે, એકમ અક્ષરમ પુંસો મહાપાતક નાશનમ. સુવર્ણને શુદ્ધ કરવા અગ્નિમાં નાખવું પડે. ભગવાનનું નામ અગ્નિ જેવું છે. નામરૂપી અગ્નિનો સ્પર્શ થાય ને એટલે પાપાત્મા પણ પુણ્યાત્મા બની જાય છે, પવિત્ર બને છે. અજામિલને અંત સમયે યમદૂતો લેવા આવ્યા. અજામિલના દીકરાનું નામ છે નારાયણ. અજામિલે દીકરાને બોલાવ્યો. નારાયણ અને વિષ્ણુના પાશરદો આવ્યા. કેમ? કોઈ માણસને તરતા શીખવું હોય તો ત્યારે એ ડૂબી ન જાય ને એટલા માટે એના ગળામાં હવા ભરેલી ટ્યુબ પહેરાવે છે. એ ટ્યુબ એને ડૂબવા ન દે. એમ જો ભવસાગરમાં ડૂબતા બચવું હોય ને તો ગળામાં ભગવાનના નામરૂપી ટ્યુબ પહેરો ને તો તરી જશો, ડૂબશો નહીં. અજામિલે અંત સમયે ભગવાનનું નામ સ્મરણ કર્યું, તેથી તેનો ઉદ્ધાર થયો. એક દિવસ ઇન્દ્રની સભા ભરાઈ. ત્યાં દેવોના ગુરુ બૃહસ્પતિ આવ્યા. બધા દેવોએ ઊભા થઈને બૃહસ્પતિનું સન્માન કર્યું, પરંતુ ઇન્દ્ર ઊભા ન થયા. બૃહસ્પતિને ખરાબ લાગ્યું. શાસ્ત્રમાં લખ્યું છે કે 4 જણાને માન આપવું. ગુરુણાંચ વરિયસામ, આપણા જે ગુરુ છે ને એમનું આદર સન્માન કરવું જોઈએ. વિદુષામ, વિદ્વાનોનું પૂજન સન્માન કરવું જોઈએ. લોકે પ્રતિષ્ઠાતાણાય, સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું પણ સન્માન કરવું જોઈએ. અને શસ્ત્રધારીણામ, જેના હાથમાં હથિયાર છે ને એનું પણ સન્માન કરવું જોઈએ. એટલા માટે તો આપણે પોલીસને સલામ કરીએ છીએ. આટલા લોકોનું સન્માન કરવું, પણ કોઈનું અપમાન તો ના જ કરવું.
માન જેવું કોઈ શ્રેષ્ઠ દાન નથી. ગુરુ બૃહસ્પતિનું ભરી સભામાં અપમાન થયું એટલે એમણે દેવોનો ત્યાગ કર્યો અને ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તું દરિદ્રી થા. જેની પાસે સત્તા છે, સંપત્તિ છે ને, એ વિવેકને ભૂલી જાય છે. શાસ્ત્રમાં લખ્યું છે કે આપણા દ્વારે કોઈ વંદનીય પૂજનીય વ્યક્તિ આવે ને ત્યારે ઊભા થઈને એનું સન્માન ન કરીએ તો આપણા પુણ્ય આવનારામાં ચાલ્યા જાય છે. સન્માન ન કરવાથી નુકસાન તો આપણને જ પહોંચે છે. બૃહસ્પતિએ ઇન્દ્રને કહ્યું, તમને તમારા ઐશ્વર્યનું અભિમાન છે. હું બ્રાહ્મણ છું, મારી પાસે જે ઐશ્વર્ય છે ને એ તમારી પાસે પણ નથી. બ્રાહ્મણ પાસે સૌથી મોટું ઐશ્વર્ય છે જ્ઞાનનું. આખી દુનિયાને જ્ઞાન વેચે પણ બ્રાહ્મણનું જ્ઞાન ખૂટે નહીં. બ્રાહ્મણ પાસે બીજું ઐશ્વર્ય છે આશીર્વાદ. બ્રાહ્મણ અનેકને આશીર્વાદ આપ્યા કરે પણ એનો આશીર્વાદનો ખજાનો ખૂટતો નથી. બ્રાહ્મણનું ત્રીજું ઐશ્વર્ય છે તપનું. બ્રાહ્મણ તપસ્વી હોવો જોઈએ, એનું ઐશ્વર્ય છે એ બ્રાહ્મણની શોભા છે. બૃહસ્પતિએ ઇન્દ્રને કહ્યું કે તારી પાસે જે ઐશ્વર્ય છે ને એ તો નષ્ટ થનારું છે. હું આજથી તમારો ગુરુ નહીં, તમે બીજા ગુરુ ગોતી લેજો. એમ કહીને બૃહસ્પતિ ત્યાંથી ચાલ્યા ગયા. ઇન્દ્ર નવા ગુરુ શોધવા માટે નીકળ્યા. ત્વષ્ટા પ્રજાપતિના દીકરા વિશ્વરૂપને ઇન્દ્રએ ગુરુ બનાવ્યા. વિશ્વરૂપે પહેલાં તો ના પાડી દીધી, કેમ કે ગોરનો ધંધો સારો નહીં. દાન લે કરવાનું, કેટલુંક નિષિદ્ધ દાન પણ લેવું પડે, એનાથી બુદ્ધિ બગડે. સૈયા દાન સ્વીકારનારને પરિજનોએ આપવી પડે, એવા દાનથી બ્રાહ્મણત્વ ખતમ થઈ જાય છે. દાન લેતા પાપનો ભાર આવે છે. બ્રાહ્મણ ગાયત્રી કરે, સંધ્યા કરે અને લીધેલા દાનમાંથી 10મો ભાગ પરમાર્થમાં વાપરે ને તો પાતક ન લાગે. બીજું, વિશ્વરૂપને થયું કે મોટા માણસના ગોર થવામાં દશા બગડે, મોટાના ગોર ન થવું. આ કારણસર વિશ્વરૂપે ગોર થવાની ના પાડી, છતાં પણ એના પિતા ત્વષ્ટાના કહેવાથી વિશ્વરૂપ આજે દેવોના ગુરુ બન્યા. વિશ્વરૂપને 3 મોઢા હતા, આપણા પણ 3 મોઢા છે. માણસ એક મોઢાથી નકામી વાતો કરે, એ અન્ન ખાનાર મોઢું છે. જે મોઢાથી અશ્લીલ વાતો કરે એ મદિરા પીનાર મોઢું છે, અને જે મોઢાથી ભગવાનનું નામ લે ને એ અમૃત પાન કરનારું મોઢું છે. વિશ્વરૂપનું મોસાળ અસુર કુળમાં હતું. યજ્ઞ કરતાને ત્યારે દેવોને ખબર ન પડે એમ યજ્ઞનો પ્રસાદ એમના મોસાળવાળા અસુરોને પણ આપતા. ઇન્દ્રને આ વાતની ખબર પડી. એણે વિશ્વરૂપ ગુરુના 3 મસ્તક કાપી નાખ્યા. ઇન્દ્રને આ કૃત્યથી બ્રહ્મ હત્યા લાગી. એ બ્રહ્મ હત્યા 4 ભાગમાં વહેંચી દીધી. 1/4 ભાગ પાણીને, 1/4 ધરતીને, 1/4 ભાગ વૃક્ષને અને 1/4 ભાગ સ્ત્રીને, એમ 4 ભાગમાં વહેંચી દીધી. પાણીમાં જે પરપોટા થાય છે ને એ બ્રહ્મ હત્યાની માત્રા છે. એવું પાણી દેવ પૂજામાં લેવાય નહીં કે પીવાના કામમાં પણ લેવાય નહીં. ધરતીમાં જે ઉષળ ભૂમિ જેમાં વાવેલું અનાજ ઉગતું નથી એ બ્રહ્મ હત્યાની માત્રા છે. વૃક્ષ પર જે ગુંદ થાય છે એ પણ બ્રહ્મ હત્યાની માત્રા છે. ગુંદ ખાવાના કામમાં વાપરી શકાય નહીં. અને સ્ત્રીને જે માસિક ધર્મ આવે છે એ પણ બ્રહ્મ હત્યા રૂપે દેખાય છે. વિશ્વરૂપને ઇન્દ્રએ મારી નાખવાથી એના પિતાએ ઇન્દ્રને મારનારો પુત્ર મેળવવાની ઈચ્છાથી એક યજ્ઞ કર્યો. પરંતુ બ્રાહ્મણોએ મંત્રો બોલવામાં કરેલી ભૂલને કારણે ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રના હાથે મરાનાર પુત્ર થયો. એનું નામ થયું વત્રાસુર. વત્રાસુર કોઈનાથી મરાય નહીં. ઇન્દ્ર ભગવાનની શરણમાં ગયા. ભગવાને ઇન્દ્રને કહ્યું કે તમે દધીચી ઋષિની પાસે જાઓ અને એમના અસ્થિ માગો. ઇન્દ્ર દધીચી ઋષિની પાસે આવ્યા. દધીચીએ કહ્યું કે મારો દેહ છોડવાથી જો 1000 દેહ બચી જતા હોય ને તો હું મારો દેહ છોડવા તૈયાર છું. આ શરીર ભોગ વિલાસ માટે નથી,
પરંતુ પરોપકાર માટે મળ્યું છે. જીવન છે ત્યાં સુધી પરોપકાર કરવો જોઈએ. દધીચીએ દેહ છોડ્યો, એમના હાડકાનું વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું અને એમાં ભગવાને પોતાનું તેજ પહોંચ્યું. ઇન્દ્રએ વજ્ર લઈને નર્મદા કિનારે ગયા. વત્રાસુર અને ઇન્દ્ર વચ્ચે જે યુદ્ધ થયું એ નર્મદા કિનારે થયું એવો ઋગ્વેદમાં ઉલ્લેખ છે. ઋગ્વેદમાં ખૂબ જ વિસ્તારથી વત્રાસુરની કથા છે. યુદ્ધ દરમિયાન ઇન્દ્રના કઠોર વજ્રમાં વત્રાસુરને જ્યારે કોમલ શ્રી કૃષ્ણના દર્શન થયા ને ત્યારે તે દ્રવિત થઈ ગયો. એને લડવાનું બંધ કર્યું અને 4 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી. એને વત્રાસુર ચતુશ્લોકી કહે છે. એના ઉપર શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી અને શ્રી પુરુષોત્તમજીના ભાષ્ય છે. વૈષ્ણવોએ આ વત્રાસુર ચતુશ્લોકીના શ્લોકો કંઠસ્થ કરવા જોઈએ અને નિત્ય પાઠ કરવો જોઈએ. વત્રાસુર ભગવાનની સ્તુતિ કરે છે. અહમ હરે તવ પાદે કમુલ દાસાન દાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતે ગુણાંસ્તે ગુણિત વાક કર્મ કરોતુ કાય. વત્રાસુર સ્તુતિમાં ભગવાનની પાસે શું માગે છે? હે ભગવાન, મારા પર એવી કૃપા કરો કે મને દાસાનુદાસો ભવાતિ સ્મ ભૂય, આપનો દાસોના દાસ બનાવો, તેથી આપની અને આપના ભક્તોની હું સેવા કરી શકું. હું મારા શરીરથી આપની સેવા કરી શકું, વાણીથી આપની સ્તુતિ કરી શકું અને મનથી આપની લીલાઓનું ચિંતન કરતો રહું. શ્રી મહાપ્રભુજી કહે છે, સર્વદા સર્વભાવેન ભજન્યો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. આ વત્રાસુર ચતુશ્લોકીમાં શ્રી વલ્લભાચાર્યજીએ 4 પુરુષાર્થોનું નિરૂપણ કર્યું છે. વૈષ્ણવનો ધર્મ શું છે? સર્વભાવથી પ્રભુની સેવા કરવી. સર્વભાવથી એટલે બધી જ ઇન્દ્રિયોથી. કાનથી કથા શ્રવણ કરવી, નેત્રથી પ્રભુના દર્શન કરવા, પગથી ભગવાનની પરિક્રમા કરવી અને મનથી ભગવાનનું ચિંતન કરવું, જીભથી સ્તુતિ કરવી. આમ બધી ઇન્દ્રિયોને ભગવાનમાં જોડવી એ સર્વભાવ કહેવાય. સેવા એ જ વૈષ્ણવનો ધર્મ છે અને એ જ ધર્મનું પુરુષાર્થનું વત્રાસુરે એની સ્તુતિમાં વર્ણન કર્યું છે. ભગવાને કહ્યું કે વત્રાસુર, હું તારા પર ખૂબ પ્રસન્ન છું. તું ઈચ્છે તો તને સ્વર્ગ આપું, તું ઈચ્છે તો તને મોક્ષ આપું, તું જે ઈચ્છે ને એ હું આપવા તૈયાર છું. ત્યારે વત્રાસુરે કહ્યું, પ્રભુ, મારે સ્વર્ગની ઈચ્છા નથી, કારણ પુણ્ય પૂરું થાય ને એટલે સ્વર્ગમાંથી તો નીચે આવવું પડે, એ મારે ન જોઈએ. મારે બ્રહ્મલોક પણ ન જોઈએ. ત્યાં અપ્સરાઓ મળશે, પીવા માટે તો અમૃત મળશે, અને જ્યારે બ્રહ્માની મુક્તિ થાય ને ત્યારે ત્યાં જનારની પણ મુક્તિ થાય. માટે એ પણ મારે ન જોઈએ. મારે બ્રહ્મલોકમાં પડ્યા નથી રહેવું. ભગવાને પૂછ્યું કે તને રસાતલનો વૈભવ આપું? વત્રાસુરે કહ્યું, ના, બધા જ વૈભવો નક્કામાં નાશવંત છે. માત્ર એ બધામાં આપ જ એક શાશ્વત છો. આપ મળ્યા પછી નશ્વર વૈભવોને લઈને હું શું કરું? પ્રભુ, મારે આપના સિવાય કશું ન જોઈએ. મારું સાચું ધન આપ છો. હરિજન કો હરિનામ. શ્રી પરમાનંદ દાસ કહે છે, યધન ધર્મ હિ તે પાયો, જાકે રાખ યશોદા મૈયા. નારાયણ પ્રજાયો, યધન ધર્મ હિ તે પાયો. જાધન કો મુનિ જપ તપ ખોજત, વેદ હું પાર ન પાયો. યધન ધર્મ હિ તે પાયો. યશોદાજીને શ્રી કૃષ્ણ રૂપી ધન ધર્મથી મળ્યું છે. વૈષ્ણવોનું સાચું ધન એના ઠાકોરજી છે. વૈષ્ણવોને ઈશ્વરને છોડીને બીજી કોઈ લૌકિક કામના હોતી નથી. વત્રાસુર સ્તુતિ કરતા કહે છે,
અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તનન્યમ યથા વત્સતરા ક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વ્યથિસ્વ્યુષિતમ વિષણા મનોરવિંદાક્ષદિદ્વક્ષતે ત્યામ. પ્રભુ, જેમ પક્ષીના બચ્ચા માળામાં બેઠા બેઠા એની માની રાહ જોતા હોય ને, જેમ નાનું વાછરડું એની મા માટે આકુળ વ્યાકુળ બને છે ને, એમ હે પ્રભુ, મારી આંખ પણ આપના દર્શન માટે એવી જ વ્યાકુળ બને. લોચન ચાતક જીન કરી રાખા રહી દરસ જલધર અભિલાષા. જેમ ચાતક પક્ષી સ્વાતિના જળબિંદુ માટે આતુર રહે છે, એમ મારી આંખ પણ આપના દર્શન માટે ચાતકની જેમ આતુર બની રહે ને, એવું મને દાન કરો. મારા મનમાં આપના દર્શનની લાલસા દિન પ્રતિદિન વધતી જાય. દર્શન કરતાં કરતાં ક્યારેય તૃપ્તિ ન થાય એવી પ્રભુ દર્શનની આતુરતાનું તમે મને દાન કરો. વત્રાસુર સ્તુતિમાં આગળ કહે છે કે પ્રભુ, મને મારા કર્મ પ્રમાણે જ્યાં પણ જન્મ આપો ને, ત્યાં મને બધો જ પરિવાર વૈષ્ણવ મળે, મને ભક્ત પરિવારમાં જન્મ આપજો. હરિના ભક્તો મારે સગારે સંબંધી, છૂટી મારી સગડી માયાની ગ્રંથિ. આંખ મારી ઉગડે ત્યાં શ્રીજી બાવા દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, એ નાથ નારાયણ વાસુદેવ. ભગવાન વત્રાસુરની સ્તુતિથી પ્રસન્ન થયા. ઇન્દ્ર વત્રાસુરને મારવા ગયો ત્યારે વત્રાસુર વજ્ર સાથે ઇન્દ્રને ગળી ગયો. ઇન્દ્ર વત્રાસુરના પેટમાં 1 વર્ષ સુધી રહ્યો. વત્રાસુરનું પેટ ચીરીને ઇન્દ્રને બહાર કાઢ્યો. અંત સમયે વત્રાસુરમાંથી જે દિવ્ય જ્યોતિ નીકળીને એ પ્રભુમાં સમાઈ ગયો. પરીક્ષિત રાજાએ કહ્યું કે ગુરુદેવ, આ વત્રાસુર અસુર હતો, છતાં આવી સુંદર સ્તુતિ કઈ રીતે કરી? સુખદેવજી બોલ્યા કે હે રાજન, એ પૂર્વજન્મનો યોગભ્રષ્ટ આત્મા હતો. એનું નામ ચિત્રકેતુ હતું. એ રાજા હતો. પાર્વતીજીના શ્રાપથી એ અસુર થયો હતો. ત્યાર પછી દીતિના ગર્ભના ઇન્દ્રએ ટુકડા કર્યા, જે 49 મરુતગણ કહેવાયા. શ્રીમદ ભાગવત રસસુધાના 6ઠા સ્કંદનું વાક્મય પુષ્પ શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. 6મ સ્કંદ સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાય નમઃ. સ્કંદ 7મો, વાસના લીલા. 7મા સ્કંદની લીલાનું નામ છે વાસના લીલા. શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થ પ્રકરણમાં 3 પ્રકારની વાસના બતાવે છે. એક સદવાસના, એક અસદવાસના અને ત્રીજી મિશ્ર વાસના. આપણે બધા વાસનાથી પ્રેરાઈને જ કર્મ કરીએ છીએ. મને મળેલી વસ્તુ મેં લોક કલ્યાણ માટે વાપરીને એ સદવાસના. બીજાની વસ્તુ જૂટવી લેવી એ અસદવાસના. અને મળેલી વસ્તુ વહેંચીને ખાવી એ મિશ્ર વાસના. અગ્નિ દ્વારા યજ્ઞ કાર્ય કર્યું, સદવાસના. રસોઈ બનાવી, મિશ્ર વાસના. અને એ જ અગ્નિથી જો કોઈનું ઘર બાળ્યું તો એ અસદવાસના. ભક્ત પ્રહલાદની વાત છે. ભક્ત પ્રહલાદ એ સદવાસનાનું પ્રતીક છે. હિરણ્યકશ્યપુ એ અસદવાસનાનું પ્રતીક છે. અને લોકો જે છે મિશ્ર વાસનાનું પ્રતીક છે. હિરણ્યકશ્યપુ પ્રહલાદના પિતા. પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે હે ગુરુદેવ, મને લાગે છે કે ભગવાન પક્ષપાતી છે. ફક્ત દેવોનો પક્ષ લઈને એ અસુરોને મારે છે. સુખદેવજીએ કહ્યું કે ના, એવું નથી. ભગવાન છે ને ભક્તિ કરનારનો પક્ષ લે છે. દેવ અસુરનો ભક્તિ માર્ગમાં કોઈ ભેદ નથી. ભક્તિ કરનારનો પક્ષ ન લે ને તો ભક્તિ માર્ગ બંધ પડે.
ભક્તિ કરનાર અસુર હોય ને તો એ અસુરનો પણ ભગવાન પક્ષ લે છે. ભગવાન તો લોકો માટે સમાન છે, પરંતુ લોકો સમાન નથી. ભગવાન તો બધાની સેવા કરવા માટે તૈયાર છે. આકાશ, વાયુ, સૂર્ય, પૃથ્વી, અગ્નિ, જળ આ છે ને બધી ભગવાનની વિભૂતિઓ છે. જે ભગવાનનો કે ધર્મનો નિષેધ કરે ને એના માટે પણ આ બધા દૈવી તત્વો સમાન રીતે બધાને મળે છે. એમાં કોઈ ભેદભાવ નથી. એ પરીક્ષિત, હું જે કથા હવે અત્યારે કંઈક કહેવા જઈ રહ્યો છું ને એ કથામાં ભગવાને દેવોનો નહીં પરંતુ એક અસુર બાળકનો પક્ષ લીધો છે. જે પ્રહલાદ છે ને અસુર બાળક છે. જેમ કે અગ્નિ બધા માટે સમાન છે, પરંતુ ઠંડી લાગે ત્યારે જે એની પાસે જાય ને એને જ ફાયદો થાય. કોઈ માણસ દૂર બેઠો રહે તો એ અગ્નિ સમાન હોવા છતાં એને ફાયદો આપી શકે નહીં. અગ્નિની પાસે જવું જોઈએ. આમ દેવો આજે ભગવાનની પાસે જાય છે, અસુરો નથી જતા. જે અરજી કરે ને એને લાભ થાય. એક દિવસ હિરણ્યકશ્યપુનો દરબાર ભરાયેલો હતો. હિરણ્યાક્ષ એમનો જે ભાઈ હતો, હિરણ્યકશ્યપુનો ભાઈ હિરણ્યાક્ષ, એના મૃતદેહને ત્યાં લઈ આવ્યા. હિરણ્યાક્ષને વિષ્ણુ ભગવાનનો અવતાર વરાહે માર્યો છે. તેથી હિરણ્યકશ્યપુએ પ્રતિજ્ઞા લીધી છે કે મારા ભાઈને મારનાર વિષ્ણુને હું નહીં મારું ને ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં. પરંતુ નારાયણ સાથે જો યુદ્ધ કરવું હોય ને તો અમર થવું પડે. હિરણ્યકશ્યપુ અમર થવા માટે તપ કરવા મંદરાચલ પર્વત પર આવ્યો. દેવતાઓને થયું કે જો આ અસુર તપમાં સફળ થઈ જશે ને તો દેવતાઓને છોડશે નહીં, બધાને મારશે. દેવતાઓએ નક્કી કર્યું કે આ હિરણ્યકશ્યપને તપમાં સફળ થવા દેવો નથી. આજે દેવતાઓ બધા પક્ષી બન્યા છે. જ્યાં હિરણ્યકશ્યપુ તપ કરે છે ને ત્યાં જઈને બોલે છે નારાયણ નારાયણ. હિરણ્યકશ્યપુ ઊભો થાય, પક્ષીઓને ઉડાડે છે ને ફરી પાછો બેસે. ફરી પક્ષીઓ બોલે છે, શું કહે છે? નારાયણ નારાયણ. હિરણ્યકશ્યપુને ઘડી ઘડી ધ્યાનમાં વિક્ષેપ પડે છે અને થાય છે કે આ તો મારા દુશ્મનનું નામ લે છે. પરંતુ પક્ષીઓએ એનો પીછો છોડ્યો નહીં. હિરણ્યકશ્યપુ ઉઠબેસ કરીને આજે થાકી ગયો. પછી વિચાર કર્યો આજે તપમાં વિઘ્ન આવે છે, આવતીકાલે ફરી આવીશ, આજે પાછી ઘરે વયો જાઓ. હિરણ્યકશ્યપુ ઘરે આવ્યો. એની પત્નીનું નામ ક્યાધુ. ક્યાધુને થયું આ કોઈ દિવસ અધવચ્ચેથી પાછા આવતા નથી, તો આજે કેમ આવ્યા? ક્યાધુ મનમાં કહે છે કે મારા પતિ ચાલે ને તો ધરતી કાંપે. એનું નામ સાંભળીને છોકરાઓ છાના રહી જાય. એ આજે પાછા કેમ આવ્યા? પતિને પૂછ્યું કે સ્વામીનાથ, આપ તપ છોડીને ઘેર કેમ આવ્યા? હિરણ્યકશ્યપુ કહે કે શું કરું? ત્યાંના પક્ષીઓ હું જેને મારવા માટે તપ કરું છું ને એ મારા દુશ્મન વિષ્ણુનું નામ લે છે. ક્યાધુએ કહ્યું કે સ્વામીનાથ, પક્ષીઓ કોઈ બોલતા હશે? હિરણ્યકશ્યપુ કહે છે કે હા બોલતા હતા, સાચું કહું છું. ક્યાધુ કહે છે કે શું બોલતા હતા? હિરણ્યકશ્યપુ કહે છે કે નારાયણ નારાયણ બોલતા હતા. ક્યાધુને થયું કે આ સ્વામીનાથ કાંઈ છુપાવે છે, એમને લાવ પહેલાં સારી રસોઈ કરીને જમાડું, ખુશ કરું અને પછી પૂછું તો જે હકીકત હશે ને એ મને સાચે સાચી કહી દેશે. પતિ પાસેથી ખાનગી વાત કઢાવવાનો આ કિમિયો છે. સરસ ભોજન બનાવીને જમાડવા અને જમતી વખતે જે પૂછવું હોય ને એ પૂછી લેવું. પતિ તમને બધું જ કહી દેશે. અને પત્નીને જો ખુશ કરવી હોય તો એની રસોઈના વખાણ કરવા, સારી હોય કે ન હોય પણ વખાણ કરવા. જો વખાણ કરશો ને તો ગાડી સડસડાટ ચાલશે. પત્નીને રસોઈમાં કંઈ ખોડ કાઢો ને એ ન ચાલે, એને ગમે નહીં.
એક ભાઈ ખૂબ ભણેલી છોકરીની સાથે પરણ્યા. આ બહેન દાળ શાકમાં મસાલો કરે ને ત્યારે યુટ્યુબ ચાલુ કરી અને એમાં જોઈને મસાલો કરે. છતાં પણ એ યુટ્યુબની રેસીપી જોઈને પણ એ બહેનની રસોઈમાં ક્યારેય ભલીવાર આવે નહીં. એનો પતિ રોજ કંઈક ને કંઈક ભૂલ કાઢ્યા જ કરે અને એની પત્નીનું મોઢું ચડેલું જ રહે. આના કારણે ઘરમાં વાતાવરણ પણ ગમગીન રહેતું. આ ભાઈએ એના મિત્રને પૂછ્યું કે મિત્ર, હું પરણ્યો ને ત્યારથી ઘરમાં શાંતિ નથી, રોજ ઝઘડા થાય છે, કાંઈક રસ્તો બતાવ ને. મિત્રે કહ્યું કે આમાં વાંક છે ને તારો છે. પૂછે ને રસોડામાં જઈને રસોઈમાં રોજ ખોળ કાઢે છે, એ તારી પત્નીને ગમતું નથી. તારે શાંતિ જોઈતી હોય ને તો ભૂલ કાઢવાનું બંધ કર અને રસોઈના વખાણ કર, ક્યારેય ઝઘડો નહીં થાય. આ ભાઈ બીજે દિવસે જમવા બેઠા. દાળની ચમચી મોઢામાં મૂકીને કહ્યું કે ઓહો, શું સરસ દાળ બનાવી છે. કહેવું પડે બહુ જ સરસ. અરે શાકના પણ વખાણ કરતા એ થાકતો નથી. આ ભાઈ જેમ વખાણ કરતા જાય ને એમ એની પત્નીની આંખો લાલ થતી જાય. આ ભાઈને થયું કે કાંઈક રિએક્શન થતું લાગે છે. રસોઈના વખાણથી એ રાજી થવી જોઈએ, એના બદલે આ તો આંખો લાલ કરે છે. બહુ વખાણ કર્યા ને ત્યારે પત્નીએ કહ્યું કે બસ કરો, રોજ હું બનાવું છું ને ત્યારે ભૂલો કાઢો છો, અને જ્યારે આજે મેં ઝોમેટો પર ઓર્ડર આપ્યો છે ત્યારે આજે વખાણમાંથી તમે ઊંચા નથી આવતા. ભાઈએ કહ્યું કે અરે મારા ગ્રહ જ વાંકા છે. જિંદગીમાં પહેલી વાર વખાણ કર્યા ત્યારે કહે છે કે ઝોમેટો પર ઓર્ડર કર્યો છે. અહીંયા હિરણ્યકશ્યપે વખાણીને ખાધું ત્યારે ક્યાધુને થયું કે આ પતિદેવ ભગવાનનું નામ સીધી રીતે તો લેતા નથી, એટલે બીજી રીતે એમની પાસે ભગવાનનું નામ લેવડાવું. ક્યાધુ બોલ્યા, તમે કહો છો એ સાચું છે? પક્ષીઓ શું બોલતા હતા? હિરણ્યકશ્યપ કહે છે કે ભાઈ સાચું કહું છું, એ નારાયણ નારાયણ બોલતા હતા. આ પ્રમાણે વારંવાર એની પાસે નારાયણનું નામ લેવડાવ્યું, અને જ્યારે હિરણ્યકશ્યપ ભગવાનના નામમાં ડૂબ્યો ને ત્યારે પ્રહલાદજી માતાજીના ગર્ભમાં પધાર્યા. આસ્તિકમાંથી નાસ્તિક અને નાસ્તિકમાંથી આસ્તિક એમ ભક્તિ વારસામાં આવી. પ્રહલાદના દાદા કશ્યપ મુનિ આસ્તિક હતા. હિરણ્યકશ્યપ એનો દીકરો નાસ્તિક થયો અને પાછા પ્રહલાદજી આસ્તિક થયા. કશ્યપ મુનિની ભક્તિ પૌત્રમાં આવી. હિરણ્યકશ્યપ તપ કરવા ગયો, હજારો વર્ષ તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માએ કહ્યું કે વરદાન. હિરણ્યકશ્યપે માગ્યું કે મને અમર બનાવો. બ્રહ્માએ કહ્યું કે અમરત્વ આપી ન શકાય, બીજું કંઈ માગો. ત્યારે એણે માગ્યું, હું દિવસે ન મરું, હું રાત્રે પણ ન મરું, હું અસ્ત્રથી પણ ન મરું, હું શસ્ત્રથી પણ ન મરું, મને કોઈ મનુષ્ય પણ ન મારી શકે, મને કોઈ જાનવર પણ ન મારી શકે, હું જળથી ન મરું, હું ચેતનથી પણ ન મરું, હું ઘરમાં ન મરું, હું બહાર પણ ન મરું, હું પૃથ્વી પર ન મરું, આકાશમાં પણ ન મરું. આવું અટપટું વરદાન માગ્યું. બ્રહ્માજીએ કહ્યું કે તથાસ્તુ. હિરણ્યકશ્યપ વરદાનથી પુષ્ટ થયો. એની શક્તિ એટલી વધી કે ત્રણેય લોક જીતી લીધા. એના રાજ્યમાં લોકોને જલસા હતા. વરસાદ સમયસર જોઈએ ને એટલો જ પડે. ઠંડી ગરમી બધું બરાબર. જો ગરમી વધારે પડે ને તો સૂર્યને ખખડાવે. તમામ દેવતાઓ એની સેવામાં ખડે પગે હાજર. ઇન્દ્ર એના પગ દબાવે. ઇન્દ્ર પાસેથી ઇન્દ્રાસન ઝૂંટવી લીધું. જમીન ખેડ્યા વગર અનાજ પાકે. સમુદ્ર મોતી રત્નો વગર માગે સમુદ્રમાંથી બહાર ફેંકે. ઋતુઓ બધી અનુકૂળ થઈને રહે. આ બધું બરાબર, પણ ફક્ત એક વાતનું દુઃખ, કોઈનાથી ભગવાનનું નામ ના લેવાય. યજ્ઞો થાય નહીં, કોઈ ધાર્મિક કાર્યો ન થાય. હિરણ્યકશ્યપની ભાભી
ભાનુમતીને નિયમ હતો કે રોજ એક વૈષ્ણવનું માથું કપાયેલું જુએ ને ત્યારે ભોજન કરે. હિરણ્યકશ્યપ ભૂપે આ વ્યવસ્થા કરી આપી હતી. દેવતાઓ હિરણ્યકશ્યપના ત્રાસથી કંટાળીને ભગવાનની પાસે ગયા. સ્તુતિ કરી, ભગવાન આ દુષ્ટથી અમારું રક્ષણ કરો. ભગવાને કહ્યું કે ધીરજ રાખો, જેને કોઈ ન પહોંચે ને એને એનું પેટ પહોંચશે. હું અત્યારે કાંઈ નહીં કરું, પરંતુ મારા ભક્ત પ્રહલાદને જ્યારે હેરાન કરશે ને ત્યારે એની વાત. ક્યાદુએ 4 પુત્રને જન્મ આપ્યો છે, એમાં પ્રહલાદ સૌથી નાના હતા. જે પોતાના સદગુણોથી આહલાદ આપે ને એ પ્રહલાદ. પ્રહલાદજીમાં 32 ગુણો હતા, જેવા કે બ્રાહ્મણોનો આદર કરતા, ચારિત્રશીલ, સત્યપાલન, જીતેન્દ્રિય, પ્રાણી માત્રના મિત્ર, શ્રેષ્ઠીઓના સેવક, વડીલો પ્રત્યે દીનતા, બરાબરીવાળા સાથે ભાઈ જેવો પ્રેમ, ગુરુને ઈશ્વર માનતા, નિરાભિમાની, સુખ દુઃખમાં સમાન, સહજ શાંત સ્વભાવ વગેરે અનેક ગુણોથી પ્રહલાદ સંપન્ન હતા. ભાગવતજીમાં પ્રહલાદજીના ગુણોનું વર્ણન કરતા જે શ્લોકો છે ને એના ઉપર કાશીવાળા શ્રી ગિરધરજી મહારાજે ખૂબ જ સુંદર ટીકા લખી છે. પ્રહલાદ કેવા હતા તો કે છે, ન્યસ્ત ક્રીડનકો બાલો જડવત નમન્ન સત્યા કૃષ્ણ ગ્રહ ગૃહિતાત્મા નવેદ જગદી દશમ. પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટે ને ત્યારે માણસની ચેષ્ટાઓ પાગલ જેવી થઈ જાય છે. જીવનમાં પરાભક્તિ પ્રગટે છે ત્યારે એ વ્યક્તિ કેવો હોય છે તો ગિરધરરાજજી લખે છે કે પ્રહલાદજીને ક્યારેક ઠાકોરજી ખોળામાં બેસાડે અને જ્યારે એમના નીચા મૂકીને ઠાકોરજી જતા રહે ત્યારે એમનાથી ઠાકોરજીનો વિયોગ સહન ન થતા અને ક્યારેક હસતા હતા. હસતા ક્યારે તો કે ઠાકોરજી પ્રહલાદજીની પાસે પધારતા, ખોળામાં બેસાડતા અને પછી ગલી પછી કરતા ત્યારે પ્રહલાદ ખૂબ હસતા. લોકોને ભગવાન દેખાય નહીં, એને એમ લાગે કે આ પ્રહલાદ એકલો હસે છે. ભગવાનને જોવાનો અધિકાર અસુરોને નથી, એટલે ભગવાન એમને ન દેખાય અને પ્રહલાદ એકલો હસે છે ને એવું જ માને. પ્રહલાદ ગાંડો છે, પાગલ છે એવું માને. લોકો શું કહેતા? એકલો નાચે છે, પાગલ થઈ ગયો છે. શ્રી ગિરધરલાલજી લખે છે, ઠાકોરજી સાથે મધુમંગલ, શ્રીદામા, સુબલ, મનસુખ આ બધા સખાઓ સાથે આવતા અને પ્રહલાદ સાથે ભગવાન રાસ રમતા. જોનારને ઠાકોરજી અને એમના સખા ન દેખાય, એકલો પ્રહલાદ જ દેખાય. પ્રહલાદની પુષ્ટિ ભક્તિ સિદ્ધ થઈ હતી અને જ્યારે નિર્ગુણા ભક્તિ સિદ્ધ થાય ને ત્યારે વ્યક્તિની ચેષ્ટાઓ પાગલ થઈ જતી હોય છે. પ્રહલાદજીને હિરણ્યકશ્યપ ભૂપે શુક્રાચાર્યના 2 પુત્રો સંડ અને અમર્ક એટલે કે સંડામર્કને ત્યાં ભણવા મૂક્યા. પ્રહલાદને ભૂખ્યા વગર બધું જ યાદ રહે, કારણ કે ભગવાનની કૃપા છે. ગુરુ પ્રહલાદને ભણાવે કે મિત્રો સાથે એક પ્રકારનો વ્યવહાર કરવો અને શત્રુ સાથે બીજા પ્રકારનો વ્યવહાર કરવો. પ્રહલાદ કહે છે કે ગુરુજી, મારે કોઈ મિત્ર નથી અને નથી કોઈ શત્રુ. મને તો બધામાં ભગવાન જ દેખાય છે અને જેને બધામાં ભગવાન દેખાય ને એનો દુનિયામાં કોઈ શત્રુ મિત્ર હોઈ શકે જ નહીં. પછી ગુરુજી તમે મને આવું કેમ ભણાવો છો? સા વિદ્યાયા વિમુક્તયે, વિદ્યા તો એ છે જે મુક્તિ અપાવે. તમારા ભણતરમાં તો આવું કશું આવતું નથી. એક દિવસ હિરણ્યકશ્યપ ભૂપે પ્રહલાદને ખોળામાં બેસાડીને પૂછ્યું કે બેટા, તને ગુરુજીએ શું ભણાવ્યું? પ્રહલાદ કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ શક્યમાત્મનિવેદનમ. પિતાજી, મારા નારાયણ પાસે જવાના 9 રસ્તા છે. 9 ભક્તિ એ 9 રસ્તા છે. શ્રવણ તો કે ભગવાનનું નામ સાંભળ્યા પછી જ બીજી ભક્તિ પ્રગટે છે. કીર્તન, ભગવાનને કીર્તનથી રીઝવવા. સ્મરણ
નામ સ્મરણ કરવું, પાદ સેવનમ ચાલીને મંદિરે જવું, ભગવાનની ચરણ સેવા કરવી, અર્ચન ઠાકોરજી માટે માળા બનાવી બુહારી કરવી, વંદન અપરાધની ક્ષમા માગો, વારંવાર વંદન કરો, દાસ્ય ભાવ દીનતાનો ભાવ, ભગવાનથી કોઈ મોટું નથી, ભગવાન પાસે દીન થઈને જવું, અહંકાર ન રાખવો, સખ્ય ભાવ ભગવાન સાથે મિત્રતા બાંધવી, આત્મનિવેદન ભગવાન પ્રતિ પ્રેમ આવે ને એટલે આત્મનિવેદન કરવાની પ્રેરણા થાય. પિતાજી, આ ગુરુજી તો છે ને પેટ ભરવાની વિદ્યા શીખવે છે. સાયન્સ, ગણિત, વ્યાકરણ આ બધી વિદ્યાઓ જે છે ને પેટ ભરવાની છે. એ વિદ્યાથી પ્રભુની પ્રાપ્તિ ન થાય. અજ્ઞાન અને અવિદ્યાના આવરણને તોડી ન નાખે એ વિદ્યા શું કામની? કર્મના બંધનોને છેદી ન નાખે એ વિદ્યા નથી. સાચું ભણતર એ પ્રભુની ભક્તિ છે. હિરણ્યકશ્યપુ ગુસ્સે થઈ ગયો. તું જાણે છે કે આ નારાયણ મારો દુશ્મન છે, તું એની ભક્તિ કરવાની વાત કરે છે, તું ભગવાનનું નામ છોડી દે. પ્રહલાદે કહ્યું કે પિતાજી, માછલી પાણી વગર રહી શકે ખરી? પિતાજી, આ તમારું અજ્ઞાન છે. જેને પ્રેમ કરવાનો હોય ને એ નારાયણથી તમે નફરત કરો છો. પ્રભુ પ્યાર કરવાની ચીજ છે. હિરણ્યકશ્યપે કહ્યું કે પ્રહલાદ, તારા નારાયણે મારા ભાઈને મારી નાખ્યો છે, પછી હું એની નફરત કેમ ન કરું? પ્રહલાદે કહ્યું કે પિતાજી, મારા નારાયણ અપરાધ વગર કોઈને મારતા નથી. જરૂર મારા કાકાનો કોઈ અપરાધ થયો હશે એટલે જ માર્યા. પ્રહલાદને ફરી સંડામર્ક પાસે મોકલ્યા. સંડામર્કને બહાર જવાનું થયું. પ્રહલાદને આશ્રમ સોંપ્યો. પ્રહલાદ છોકરાઓની સાથે રમે છે ને પછી પ્રહલાદે છોકરાઓને ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો. પ્રહલાદે છોકરાઓને કહ્યું, મિત્રો, મનુષ્ય જન્મ દુર્લભ છે, તમે ભક્તિ શરૂ કરો. છોકરાઓએ કહ્યું કે હજી તો અમે બાળક છીએ, શું ઉતાવળ છે? ગળપણમાં આવશે ને ત્યારે ભક્તિ કરશું. આવું ઘણા કહેતા હોય છે, પરંતુ ગળપણ ભક્તિ માટે નથી, એ તો ગોદા ખાવા માટે છે. પ્રહલાદે કહ્યું કે મિત્રો, 100 વર્ષના આયુષ્યમાં 50 વર્ષ તો નિંદ્રામાં જાય, 20 વર્ષ ગળપણના હોય, 20 વર્ષ બાળપણના હોય, હાથમાં રહ્યા માત્ર 10 વર્ષ. એ 10 વર્ષ તો બાબા બેબીઓ રમાડવામાં ક્યારે પૂરા થઈ જાય ને એની ખબર પડતી નથી. તેથી ભક્તિ બચપનથી જ શરૂ કરો, રાહ ન જુઓ. ભક્તિનું પહેલું લક્ષણ છે વહેંચીને ખાવું. યુવાનીની ધન્યતા સંયમથી છે, સાહસથી છે. ચોમાસું એ નદીની યુવાની છે. ચોમાસામાં નદીના પાણીનો સંગ્રહ કરવો ને તો એ પાણી પછીથી કામ આવે, એમ યુવાની વેડફી નાખવા માટે નથી. યુવાનીની શક્તિ વેડફાય ને તો વિનાશ થાય. યુવાનોએ સાહસિક બનવાનું છે, પુરુષાર્થ કરવાનો છે. ગળપણ, સમજણ અને સમાધાનથી દીપે. આજે તો સૌ ઉગતાને પૂજે છે, ગળપણ એ તો આથમતો સૂર્ય છે. છોકરાઓ આપણું ન માને ને તો દુઃખ ન લગાડવું. પ્રહલાદ નાના છોકરાઓને સંસ્કાર આપે છે. છોકરાઓ પૂછે છે કે પ્રહલાદ, તારામાં આ બધું જ્ઞાન આવ્યું ક્યાંથી? પ્રહલાદે કહ્યું કે નારદ મારા ગુરુ છે, મને આ જ્ઞાન નારદે આપ્યું છે. તો કે તું ક્યારે નારદ પાસે ગયો હતો પ્રહલાદ? પ્રહલાદ કે હું નહોતો ગયો, પણ મારા પિતા જ્યારે તપ કરવા ગયા ને ત્યારે ઇન્દ્ર મારી માને લઈને જતો હતો. ત્યારે નારદે મારી માને ઇન્દ્ર પાસેથી છોડાવી ગુરુના આશ્રમમાં મૂકી આવ્યા. આશ્રમમાં રોજ સત્સંગ ચાલતો. એ મેં મારી માના પેટના ખોળામાં મારી માના પેટમાં બેઠા બેઠા સાંભળ્યો છે, મને યાદ છે. જો અહીં એક ખાસ વાત, સગર્ભા સ્ત્રી, પ્રેગ્નન્ટ સ્ત્રી જે ખાય, પીએ, જુએ, સાંભળે એની ગર્ભના બાળક ઉપર બહુ મોટી અસર પડે છે. એટલે સગર્ભા સ્ત્રીઓએ, પ્રેગ્નન્ટ બહેનોએ આવા સમયે ભાગવત, રામાયણ, ગીતા જેવા ધાર્મિક પુસ્તકો વાંચવા જોઈએ. આવા દિવસોમાં કોઈ બહેન અલીબાબા 40 ચોર વાંચે ને તો સંતાનો અસંસ્કારી થાય છે.
પ્રહલાદે કહ્યું કે મિત્રો, ચાલો આપણે ભગવાનના નામનું સંકીર્તન કરીએ અને સૌ ગાય છે, આવો સહુ આનંદ કરો, પાર્વતી ભજન કરો, દીવો તમે દિલમાં ધરો, પાર્વતી ભજન કરો, જો બન્યું જોતામાં જશે, ગળપણ આવીને ઘેરાશે, મનની તો મનમાં રહી જશે, પાછળથી પસ્તાવો થશે, પાણી પહેલા પાળ કરો, પાર્વતી ભજન કરો, આવો સહુ આનંદ કરો, પાર્વતી ભજન કરો. પ્રહલાદજી બાળકોની સાથે નાચે છે, ત્યાં સંડામર ગુરુ આવ્યા. એમને આશ્ચર્ય થયું કે આ મારો આશ્રમ છે કે મંદિર છે, શું છે ખબર નથી પડતી. સંડામર કહે છે કે આ છોકરાને હું સુધારવા લાવ્યો, પણ એણે તો મારી આખી નિશાળ બગાડી નાખી. પ્રહલાદને ઉચકીને હિરણ્યકશ્યપ પાસે લાવ્યા અને કહ્યું કે મહારાજ, આ છોકરાને હું નહીં સુધારી શકું. હિરણ્યકશ્યપુએ પૂછ્યું, પ્રહલાદ, તું કોની શક્તિથી આવું કરી રહ્યો છે? પ્રહલાદે કહ્યું કે પિતાજી, જેની શક્તિથી બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, જેની શક્તિથી વિષ્ણુ આ જગતનું પોષણ કરે છે, અને જેની શક્તિથી શંકર એનો સંહાર કરે છે, પિતાજી, જેની શક્તિથી તમે બોલી રહ્યા છો, એ જ પરમાત્માની શક્તિથી હું ભક્તિ કરું છું. બહુ સરસ જવાબ આપ્યો. હિરણ્યકશ્યપને ડર લાગ્યો કે જો હું આ પ્રહલાદને મારી નહીં નાખું ને તો એ મને મરાવશે. એમણે સંડામર્કને કહ્યું કે તમે મંત્ર તંત્ર મૂઠ ચોટ કંઈ જાણો છો? સંડામર્કે કહ્યું કે હા. હિરણ્યકશ્યપે કહ્યું કે પ્રહલાદને મૂઠ મારીને ખતમ કરો, અને સંડામર્કે પ્રહલાદ ઉપર મૂઠનો પ્રયોગ કર્યો. પરંતુ મૂઠનો નિયમ એવો છે કે જેના ઉપર એ છોડી હોય ને એને 9 વાગે ને તો છોડનાર ઉપર એ પાછી આવે. મૂઠને આવતી જોઈ ને પ્રહલાદ ભગવાનને યાદ કરે છે, રામ રામ કહી બારહી બારા, ચક્ર સુદર્શન હે રખવારા. ભગવાનનું સુદર્શન ચક્ર આવ્યું ને પ્રહલાદની આસપાસ ગોળ ગોળ ફરવા લાગ્યું છે. મૂઠ પાછી પડી અને જઈને સંડામર્કને વાગી. સંડામર્ક મરી ગયો. પ્રહલાદને થયું કે ગુરુપુત્રનું મૃત્યુ થયું. પ્રહલાદ ભક્ત છે, ભક્તનું હૃદય ખૂબ દયાળુ હોય. કહ્યું કે બ્રાહ્મણના દીકરાઓ છે, એમણે સ્વયં કશું નથી કર્યું, મારા બાપના કહેવાથી એમણે આ કામ કર્યું છે, એમનો કોઈ વાંક નથી. જેમણે મને જ્ઞાન આપ્યું એમને મરવા ન દેવાય. પ્રહલાદે સંડામર્કની છાતી પર હાથ મૂક્યો, આકાશ સામું જોયું અને બોલ્યા, હે પ્રભુ, જેણે મને પર્વત પરથી ફેંક્યો, જેણે મને સમુદ્રમાં ફેંક્યો, જેણે મને સાપ વીછીની કોટડીમાં પૂર્યો, જેણે મને અગ્નિમાં નાખ્યો, જેણે મને હાથીઓના પગ પાસે ફેંક્યો, એ બધા પર જો મને દ્વેષ ન હોય તો આ મારા ગુરુપુત્ર આજે જીવતા થઈ ગયા. અને સંડામર્ક આળસ મરડીને બેઠા થઈ ગયા. સંડામર્કે પ્રહલાદને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે ચિરંજીવી ભવ, માર્કંડાયુ ભવ. હિરણ્યકશ્યપ ગભરાઈ ગયો કે આ છોકરો તો જાદુગર લાગે છે, આ કોઈ પણ પ્રકારે મરાતો નથી. પ્રહલાદનો હાથ પકડીને સભામાં લઈ આવ્યા અને કહ્યું, બોલ, તારા નારાયણ ક્યાં છે? યસ્તવ્યા મંદ ભાગ્યોક્તો મદન્યો જગદીશ્વર, ગ્રાસો યદી સ સર્વત્ર કસ્માત સ્તંભે ન દ્રશ્યતે. પ્રહલાદે કહ્યું કે પિતાજી, તમારો પ્રશ્ન જ ખોટો છે. મારા નારાયણ ક્યાં નથી? એવી કોઈ જગ્યા નથી કે જ્યાં નારાયણ ન હોય, એ તો સર્વત્ર છે. હિરણ્યકશ્યપ કહે છે કે બધે જ છે તો મને કેમ દેખાતા નથી? પ્રહલાદે કહ્યું કે આપની આંખોની આગળ અહંકારનો પડદો છે. તમે નફરત કરો છો ને માટે તમને નહીં દેખાય. પ્રેમ કરનારને બધે દેખાય,
તલમાં તેલ છે પણ ક્યાં દેખાય છે? દૂધમાં ઘી છે પણ ક્યાં દેખાય છે? હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. હિરણ્યકશ્યપ કહે છે કે તારા ભગવાનના થાંભલામાં છે? પ્રહલાદ કહે છે કે હા, થાંભલામાં પણ છે. હિરણ્યકશ્યપે અસુરોને કહ્યું, આ થાંભલાને બાળી નાખો. લોખંડનો થાંભલો છે, અસુરોએ એને આગ લગાડી છે. કે છે કે એમાં જો હશે ને તો એ બળીને ભસ્મ થઈ જશે. પ્રહલાદજી હસે છે, કે છે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. પિતાજી, આત્માને બાળી શકાતો નથી, તો પરમાત્માને કઈ રીતે બાળી શકાય? થાંભલો સળગ્યો, લાલ ચોળ થઈ ગયો. ને પછી પ્રહલાદને પૂછ્યું કે હજી આમાં તારા નારાયણ છે? પ્રહલાદે કહ્યું કે હા છે. તો જા, એક કામ કર, તો એને જઈને ભેટ. પ્રહલાદ લાલ ચોળ લોખંડના થાંભલાને ભેટવા જાય છે. થોડો સંશય થયો, વિચાર આવ્યો, ક્યાંક હું દાઝી તો નહીં જાઉં ને? શ્રદ્ધાના પાયા પર ભક્તિની ઇમારત ઊભેલી છે. શ્રદ્ધા ડગે ને તો ભક્તિની ઇમારત કકડભૂસ થઈને નીચે પડે. પ્રહલાદ ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ, મારો શ્રદ્ધાનો દીવડો જલતો રાખજો. શ્રદ્ધાના દીવડાને જલતો તું રાખજે, સ્નેહ તણું તેલ એમાં પૂરતો તું રહેજે. જોજે આ જીવનમાં ઝેર પ્રસરાયના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાયના. નૈયા ઉતારી મેં તો જોજે ડૂબી જાયના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાયના. શ્રદ્ધાના દીવડાને જલતો તું રાખજે, સ્નેહ તણું તેલ એમાં પૂરતો તું રહેજે. પ્રહલાદને સંશય થાય છે, ડર લાગે છે કે જો દાઝી જાઉં તો. પ્રહલાદની શ્રદ્ધાને અવિચળ રાખવા પ્રભુએ કૌતુક કર્યું. શું કર્યું? લાલ ચોળ લોખંડના થાંભલા ઉપર કીડીઓ ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે. પ્રહલાદને થયું કે જો કીડીઓ ફરી શકતી હોય આ લાલ ચોળ થાંભલા ઉપર, તો મને તો ક્યાં વાંધો જ છે. પ્રહલાદ દોડ્યા છે ને સ્તંભને ભેટ્યા છે. સ્તંભમાંથી ગડગડ અવાજ થયો છે. શેષ નારાયણ પણ ડોલવા લાગ્યા છે કે દુનિયાનો પ્રલય તો નથી થયો ને. બ્રહ્માજી પણ ગભરાયા. એમને થયું કે આ બ્રહ્માંડ તો નથી તૂટતું ને. લોકો નાશ ભાગ કરવા લાગ્યા. એટલામાં તો થાંભલો ચિરાયો. એમાંથી શ્રી નૃસિંહ ભગવાન પ્રગટ થયા. બોલો શ્રી નૃસિંહ ભગવાન કી જય. આજે આપણે આ સત્રને અહીં વિરામ આપીશું. આવતીકાલે નરસિંહ ભગવાનની સ્તુતિ કોણ કરે છે એ આગળ જોશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.